તો પાટણ શહેરમાં માત્ર 1 ઇંચ વરસાદે જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પાડી દીધી છે। શહેરના મુખ્ય બજારોથી માંડી ગલી મોહલ્લા અને સોસાયટીઓના રસ્તાઓને જરા જુઓ કેવા તૂટેલી હાલતમાં છે। તૂટેલા રસ્તાના કારણે નાગરિકો હાલાકી ભોગવી રહ્યા છે અને અધૂરામાં પૂરું પાલિકા દ્વારા તૂટેલા રસ્તા ઉપર માટી, રોડા અને હવે સિમેન્ટના બ્લોક મૂકી અને કામચલાઉ થીગડા મારવામાં આવી રહ્યા છે, જે શરમજનક કહી શકાય। ચોમાસું હજુ તો બરાબર જામ્યું છે અને એકાદ ઇંચ વરસાદમાં જ આ હાલત, ત્યારે 10-20 ઇંચ વરસાદ પડે તો શહેરીજનોની શું દશા થશે તે વિચારવું રહ્યું। ભાજપ શાસિત પાટણ પાલિકાના નેતાએ વિકાસના કામો માટે ફોટા પડાવવા ખાસ હાજર રહેતા હોય છે, પરંતુ આજની આ ખાડાનગરીના એક પણ ફોટો સેશન કરાવવા કોઈ જ ફરકતું નથી। ત્યારે પાટણની જનતાને આ હાલાકીમાંથી ક્યારે મુક્તિ મળશે તે જોવું રહ્યું। પાટણ નગરપાલિકાની અનઆવડત અને અણવહીવટી અનુભવના કારણે એ લોકો થીગડા મારીને કામગીરી કરે છે। જે જગ્યાએ જે ખાડા પડેલા છે એનું કાયમી સમારકામ થવું જોઈએ, એની જગ્યાએ ચીકણી માટી નાખીને આ લોકો ખાડા પૂરે છે, જેથી સામાન્ય વરસાદ પડે છે તો ચીકણી માટી વરસાદના પાણીને પ્રવાહમાં ધોવાઈ જાય છે અને ચીકાશ થવાના કારણે લોકો પડે છે। પાટણ શહેરનું જે રેલવે ગરનાળું છે એ મુખ્ય માર્ગ છે વાહનો માટે અવરજવર કરવા માટે। સામાન્ય વરસાદમાં ગરનાળું છલોછલ ભરાઈ જતું હોય છે, વાહન ચાલકો અવારનવાર પારાવાર મુશ્કેલીઓનો સામનો કરતો હોય છે। પાટણ નગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન માત્ર